ગૃહપતિ પર બાળકો સાથે ગંદી હરકતની ફરિયાદ નોંધવામાં આવી છે અને રાજકોટના જસદણના આંબરડી ગામનો આ બનાવ સામે આવ્યો છે। જીવન શાળા હોસ્ટેલમાં ગંદી હરકત થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગૃહપતિ બાળકોને રૂમમાં બોલાવી અશ્લીલ હરકતો કરતો હોવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી વાલીઓને ફોન કર્યો હતો। બાળકોએ વાલીઓને કરેલા ફોનની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ગૃહપતિ કિશન ગાગડિયા આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો જસદણ પોલીસે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। સાથે જ ગૃહપતિ કિશન ગાગડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। 5 થી 6 છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે। પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ। અને આ સિવાય આચાર્યને જાણ કરતો આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવો તો લઈ જાઓ। મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કંઈ આમાં જાણતો નથી, હું આમાં કંઈ સામેલ નથી। ના, એ બાબતે કંઈ ખ્યાલ નથી, કોઈ ચર્ચા નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી। તો આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા। એટલે ખબર પડી, કીધું આ શું થયું, શું કામ લઈ જાય છે। એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા। તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે। બનાસકાંઠાના થરાદમાં આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની। મશીનરી અને થર્મોકોલ ભરેલી ટ્રકમાં આગ લાગી। વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ અને જાનહાનિ સર્જાઈ નથી। તો ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા। બીજી તરફ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો બનાસકાંઠા થરાદની આ ઘટના કે જ્યાં આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। મશીનરી તેમજ થર્મોકોલ ભરેલી આ ટ્રક હતી કે જેમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। અમદાવાદના બાપુનગરમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે। બેફામ કાર હંકારી ચાલક ફરાર થયો છે। બાપુનગરની હરદાસ ચોકી પાસેનો આ બનાવ સામે આવ્યો છે। મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા અકસ્માત કર્યો। અકસ્માતમાં એકને ગંભીર તેમજ અન્ય 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। જતો હતો તે સમયે ગાડી આવીને મને આ રીતે ઉડાડી દીધો। ગાડીમાં કેટલા લોકો હતા એટલો મારા જોડે સમય જ નહોતો, કેમ કે અચાનક આવીને મારા જોડે બચવાનો પણ સમય નહોતો, એટલી સ્પીડમાં હતી। 4-5 लोग मतलब गाली गलौज कर रहे थे आपस में, तो हम लोग यहाँ बैठे थे। हम लोग वहाँ से खाली देखने जा रहे थे वहाँ पे, तो उसने अचानक पीछे से बैक करके गाड़ी जोर से मारा। तो 2-3 लोग गाड़ी में बैठे थे, उनको भी इंजरी हुई है, पैर में एक फ्रैक्चर हुआ है। फिर वो आगे लेके गया। आगे से स्पीड में कम से कम 80-90 की स्पीड थी। हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे, तो उसने हमको 4-5 जन थे, सबको एक साथ घसीट दिया। 4-5 મિત્રો ભેગા થઈને બોલાચાલી થયેલી મિત્રો વચ્ચે। એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જતા ગાડી લઈને નીકળેલો અને આગળ જતા 3-4 માણસોને ઈજા કરેલી। સુરતમાં ડિજિટલ એરેસ્ટના 2 ભેજાબાજ પકડાઈ ગયા છે। મહિલા શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી લાખો પડાવ્યા હતા। ₹20,50,000 પડાવવામાં આવ્યા હતા। જેલમાં નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગરના બેંક એકાઉન્ટ ધારક નવાજ હુસૈન દાઉદ માણેક સહિત
શાહનવાજ મહમદ સિદ્દીક વાડાની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેમાંથી એક આરોપી સિક્યોરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ આચરતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ કમિશન પર આપવામાં આવ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા. તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે. તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી. સુરતમાં નશામાં ધૂત યુવકે ખેલ કર્યા અને પુણાના સીતાનગર ચોકડી પાસેના રસ્તાને બાનમાં લીધો. નશામાં ધૂત યુવક અર્ધનગ્ન થઈ સિટી બસ સામે સૂઈ ગયો. હંગામો કરનાર રત્ન કલાકારને પોલીસે ટીંગાટોળી કરી વાનમાં રવાના કર્યો. પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ હાથ કરી છે. તો તેના દ્વારા ધતિંગ કરવામાં આવ્યા હતા અને રસ્તા પર સૂઈને રસ્તામાં જતા જે વાહન ચાલકો હતા તેમને રોકવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલ લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે 2 ટીમો બનાવી મામલે તપાસ હાથ ધરી હતી અને અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપીઓના પગેરું મેળવવામાં આવ્યું હતું. 5 આરોપીઓમાંથી 3ને તો હરિયાણાથી શોધી કાઢવામાં આવ્યા અને 4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી. પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે. નરાધમ પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું અને જૂનાગઢમાં સગો પિતા જ હેવાન બન્યો હોવાની ઘટના સામે આવી છે. 1.5 મહિનાથી સગી દીકરી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. પત્ની સાથે છૂટાછેડા થઈ જતા પત્ની પિયર ચાલી ગઈ હતી. નરાધમ બાપ સાથે 12 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો રહેતા હતા. વારંવાર સગા બાપની હરકતથી દીકરીએ માતાને કરી ફરિયાદ અને માતાએ ફરિયાદ નોંધાવી તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે દુષ્કર્મ કરનાર પિતાની ધરપકડ કરી છે. વડોદરામાં મગરોનો જેવો ત્રાસ છે તેમ હવે ગીર સોમનાથના કોડીનારના એક ગામમાં પણ મગરો તળાવ છોડી રોડ પર લટાર મારતા દેખાઈ રહ્યા છે. કોડીનારના છાછરા ગામમાં શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે. રોડ પર મગર દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે થોડીવાર બાદ ફરી મગર નદીમાં જતો રહ્યો હતો. શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વૃદ્ધાને ખેંચી જનાર મગર પાંજરે પુરાયો છે. વડોદરાના વાઘોડિયા હાંસાપુરાની ઘટના સામે આવી છે અને ત્યારબાદ ભારે જહેમત બાદ 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વૃદ્ધાનો મૃતદેહ મોઢામાં લઈ ફરતા મગરનો વિડીયો વાયરલ થયો હતો અને ફોરેસ્ટ વિભાગે ઘટના બની તે દિવસથી જ મગર પર વોચ રાખી હતી. મહત્વનું છે કે હાંસાપુરા ગામે તળાવ પાસે એક વૃદ્ધા બકરા ચરાવી પાણી પીવડાવવા ગયા હતા ત્યારે શિકારની શોધમાં નદી કિનારે આંટા મારતો જીવલેણ મગરના નજરે 72 વર્ષના વૃદ્ધા આવી ગયા હતા. મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ 2 દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે. તે માનવ અને જે મગર છે, જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે, એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે. એ મગરને પાંજરે પૂરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે.
તો વૃદ્ધાને ખેંચી લઈ જનાર મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પાંજરે પૂરવામાં આવ્યું છે. લોકોમાં ફફડાટ ફેલાયો હતો, તેને લઈને હવે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. શ્રુતિ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ડોકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. અરવલ્લીમાં 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો ટ્રક. ઊંચે કાંધ પડેલા ટ્રકના દ્રશ્યો છે અરવલ્લીના. પૂરપાટ દોડતો ટ્રક 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો હતો. અરવલ્લીના માલપુર લુણાવાડા સ્ટ્રીટ હાઈવે પર ટ્રક પુલ નીચે ખાબક્યો હતો. સોનારિયા પાસે ટ્રક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રક પુલની નીચે ખાબક્યો હતો. પ્રચંડ અવાજ આવતા રોડ પર જતા લોકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા કેબિનનો કચ્ચરકાણ વળ્યો હતો. સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. આ તરફ મંદીમાં ફસાયેલા રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરી કાઢી રેલી. અમારી માંગો પૂરી કરોના નારા અને વિવિધ માંગણીઓ સાથેના બેનર પોસ્ટર સાથે લાખો રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી ન આપી છતાં રત્ન કલાકારો રોડ પર ઉતરી આવ્યા. હીરા બજારમાં ભારે મંદીથી રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામમાં આવ્યું. અનેક રજૂઆતો છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકારો એકતા રેલી કાઢી. તેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમને નારા લગાવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે શંકર ચૌધરીના મનની વાત જણાવી છે. સાથે ગુજરાતના વિકાસ માટે શાસક અને વિપક્ષ કઈ રીતે તાલમેલથી કામ કરે છે તે સમજાવ્યું. ન્યૂઝ 18 ગુજરાતી સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ વાતચીત માટે જોડાયા છે. શંકરભાઈ, ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ 18માં. આપનો પણ ખૂબ ખૂબ આભાર ગીતાબેન. અંદરનો સોર્સ જાણવો છે. થિંક ટેન્ક કોણ છે શંકરભાઈ ચૌધરીની? ક્યારે, કારણ કે અધ્યક્ષ તરીકે આપ એટલા વ્યસ્ત પણ છો. બીજું કે એવું નથી કે શંકરભાઈ ચૌધરી પહેલા અધ્યક્ષ છે. મેં કહ્યું કે આપની આગળ 22 આવી ગયા, બધાએ પોતપોતાની બુદ્ધિ વાપરી છે, પોતાની થિંક ટેન્કનો યુઝ કર્યો છે, પણ તમે જે ઇનોવેટિવ આઈડિયાઝ લઈને આવ્યા છો તે લગભગ કોઈને નથી આવ્યા. એટલે શું એની પાછળનો રાઝ શું છે? હું તો બધાની પાસે શીખું છું અને બધી બાબત ઓબ્ઝર્વ કરું છું. બેસવાનું હોય તો બેસવાની પદ્ધતિ કેવી હોય તો એ ઓબ્ઝર્વ કરું છું ને એ પ્રમાણે બેસવાનો પ્રયત્ન કરું ને બાકી લોકોને પણ કહીએ. કામ કરતા હોઈએ તો તેની પદ્ધતિ શું હોય? એક વ્યક્તિ ગ્લાસ પાણીનો આપે છે તો એની પદ્ધતિ શું હોય, કઈ રીતે આપે? પાણી પીવાની પદ્ધતિ શું હોય? બધામાં ઓબ્ઝર્વ કરીએ તો મળે માહિતી. તો દરેકમાંથી શીખવાનું, દરેકની અંદર સારા સારા ગુણ હોય એને એક્સેપ્ટ કરવાના. દુનિયાની અંદર જે સારું છે એ આપણે ગુજરાતમાં લાવીએ અને એ માનવ કલ્યાણ માટે વાપરીએ, દરેકના ઉપયોગ માટે આવે એવું કામ કરી શકાય. તો વિધાનસભામાં આવ્યા પછી ઘણી નવી બાબતો એક વિષય મૂક્યો. હું ભાગ્યશાળી છું કે વિધાનસભાની ટીમ પણ એટલી સક્રિય છે કે કોઈ વાતને આપણે મૂકીએ છીએ, તાલીમની વાત હોય શરૂઆતથી કરીને એવાને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બાબત હોય તો બધી બાબતોને સરળતાપૂર્વક સહજતાથી આપણે મૂકી શક્યા અને એને સફળતા પણ કરી શક્યા. આપ જે રીતે ધારાસભ્યોને નિયમોને લઈને ખખડાઈ નાખો છો, બધા ધારાસભ્યોને સ્વીકાર્યો છે? કારણ કે કેટલીક વાર એવું થાય કે ઓન રેકોર્ડ કંઈ કહી ના શકે પણ ઓફ ધ રેકોર્ડ આપણી પાસે આવે કે સાહેબ જાહેરમાં ખખડાવતા નહીં. એવું બને છે કે પર્સનલી બી આપ ભાજપના નેતા રહી ચૂક્યા છો, તો પર્સનલ બી એક રિલેશન હોય, ટર્મ્સ હોય. એન્ડ ઓફ ધ ડે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પરથી ઉતર્યા પછી તો આપ એક માણસ જ છો. તો શું સમીકરણ શું રહે છે પછી? એ જગ્યા જે છે એ મારી ડ્યુટી છે અને મારે વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહીને ગૃહ ચાલે તે માટે મારે ટકોર કરવી પડે. પરંતુ કહેવાનો ભાવ મારો સખ્તાઈ નથી હોતી. એક માના ભાવથી બોલું છું. હું ત્યાં પણ માતૃભાવ હોય એ ભાવ સાથે વાત કરું છું. એટલે પોતિકાપણું લાગે છે. કોઈ મા બાળકને ક્યારેક ન ગમતું કામ થયું હોય અથવા તો નિયમ પરિવારના ઘરના હોય તો આગા પાછું કર્યું હોય તો માં ક્યારેક કાન પકડે અથવા તો વાત કરે, પ્રેમથી ટપકો આપે તો એવું નથી લાગતું હોય કે મને કહ્યું એમ. તો એ માતૃભાવ જ હોય છે.
પરંતુ જો શંકરભાઈ ચૌધરીને પૂછીએ કે આપના વિધાનસભા અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન આપે લીધેલા ઇનિશિયેટિવ્સમાં આપના દિલની નજીક રહેલું અથવા તો આપને જેનાથી પૂર્ણ સંતોષ થયો હોય કે એક માણસ તરીકે, એક અધ્યક્ષ તરીકે કે આ મારાથી ખૂબ સારું કામ થયું, એક પ્રજાના પ્રતિનિધિઓ ત્યારે એમ થાય ને કે આ મારા હાથે થયું એ બહુ સારું થયું, એવું કાર્ય કયું અથવા તો એવી વાત કઈ? મારે મારા કામના વખાણ મારે નહીં કરવું જોઈએ. વિધાનસભાની અંદર જે સંવાદની સંસ્કૃતિ ડેવલપ થઈ એ મને સૌથી સારું લાગે છે. વિવાદને બદલે સંવાદ કરવા માંડ્યા બધા. પરસ્પર પોતાની વાતને મક્કમતાપૂર્વક મૂકે, દ્રઢતાપૂર્વક મૂકે, તેને ચર્ચા કરવા માટેનું મોકળું મેદાન પણ, એને મોકળું સમય પણ, ની મોકળાશ પણ મળે, પરંતુ નિયમમાં રહીને. અને નિયમમાં રહીને વિપક્ષને સરકારની ટીકા પણ કરે, ખામીઓ હોય તો એના માટે પણ ધ્યાન દોરે, પરંતુ માત્ર વિપક્ષ છે એટલે વિરોધ કરે એવું નહીં. વિપક્ષ એનું ધ્યાન દોરે, એની ખામીઓ છે ભૂલો કાઢીને ઉજાગર કરે, પરંતુ વિરોધ કરવા માટે વિરોધ એવું નહીં, માત્ર પ્રસિદ્ધિ માટે વિરોધ કરીએ એવું નહીં. એ કલ્ચર જે ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતનું, એક અદ્ભુત છે. આ કોઈ એક ઇનિશિયેટિવ નહીં હોય, હું એવું માનું છું કે જે રીતે આપણે આટલા બધા શોર્ટ પીરિયડમાં ઇનિશિયેટિવ લીધા છે, પહેલ કરી છે, હું એવું નથી માનતી કે આ એક ઇનિશિયેટિવ હોય. આગળ શંકર ચૌધરીના મનમાં શું છે, આગામી કયા કયા નવા અમલીકરણ થઈ શકે વિધાનસભામાં, વિધાનસભાની બહાર આપના થકી? જે વિધાનસભા થ્રુ અહીં આવેલા પ્રશ્ન એ સરકારને ઓનલાઈન અમે આપી શકીએ, ઈ ફાઇલ સાથે જોઈન કરી શકીએ રાજ્ય સરકારની સાથે. અને ધારાસભ્ય પ્રજાને જોડે. દાખલા તરીકે 1000 જેટલા આગેવાન, ગામના સરપંચો હોય કે આગેવાનો હોય કે જે એમને ધારાસભ્યશ્રી પોતે એક્સેસ આપે 1000 લોકોને કે 500 લોકોને, જેટલા ગામ હોય કેટલા મહોલ્લા હોય એ દરમિયાન એમને ધારાસભ્યના કાર્યાલય સાથે જોડીએ અને એપ સાથે જોડીએ, એમનું જે ટેબ્લેટ છે તેમાં. એ પોતાનો પ્રશ્ન જે હોય, ત્યાં સમસ્યા કોઈ હોય તો એ ધારાસભ્ય સુધી પહોંચાડે. ધારાસભ્ય તેની વિધાનસભા થ્રુ સરકાર સુધી પહોંચાડે. તો વિધાનસભા ન ચાલતી હોય દરમિયાન પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં બેસીને વર્ચ્યુઅલી પોતાની પ્રજાનો પ્રશ્ન સીધો મૂકી શકે, એનો ઉકેલ આવે, ઈ ફાઇલમાં કેટલે પહોંચ્યું તેનું મોનિટરિંગ એ કરી શકે કે મારો આ પ્રશ્ન છે, આ જગ્યા ઉપર, આ ટેબલ ઉપર પહોંચ્યો છે. એ હવે ઈ ફાઇલ કન્સેપ્ટના કારણે એને ટેગ કરી શકાય છે. તો આવું જો એક કામ ભવિષ્યની અંદર થઈ જાય તો બધા કામો બિલકુલ સરળતાથી થઈ શકે. અને લાસ્ટ, ફેસલેસ વ્યવસ્થા જેટલી હશે એટલી પારદર્શિકતા વધારે હશે. વ્યક્તિની જગ્યાએ ટેકનોલોજી જો એનું સ્થાન લઈ લેશે, વ્યક્તિને નિર્ણય કરવાનો જે ગ્રે એરિયા હોય એ ગ્રે એરિયાને જો દૂર કરી દઈએ અને કાયદા નિયમો જે છે બધા એક્ઝેક્ટ હોય, આવું થઈ શકે, આવું ના થઈ શકે, તો ફેસલેસ વ્યવસ્થા જેટલી બનશે એટલી પરિપક્વતા વધારે આવશે, પારદર્શિકતા વધારે આવશે અને લોકો માટેની ઉપભોક્તા એ સરળ થઈ જશે. આપે ખૂબ સમય આપ્યો શંકરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. જી ગીતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા શંકર ચૌધરી. ને શંકર ચૌધરીની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં વિધાનસભામાં ઘણા એવા ફેરફારો થશે જેને વર્ષો સુધી ગુજરાતની જનતા યાદ કરશે અને જેના કાર્યકાળમાં આ ફેરફારો થવાના છે તે શંકરભાઈ ચૌધરી પણ એટલા જ યાદગાર બની રહેશે લોકોની મેમરીમાં. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.